નીલમ શું કરે છે? ઊંધિયું ગરમ કરું છું. ઊંધિયું તો કાલનું વાસી છે. તે ઉત્તરાયણ આજ વાસી જ છે એટલે ઊંધિયું વાસી જ હોય આજ. राम राम ये पत्नी है कि पनौती है। इधर खड़ी रहे फिर के पकड़ के काटो ना जल्दी काटो ना ये क्या सब्जी है क्या ये पतंग काटो काटो क्या पतंग काटिए पहले उड़ाने तो दे पतंग पर मारो फोटो थोड़ाड़े હવે પતંગના સહારે મારા આંગળીના ઈશારે તને નચાવશું. હોય ને ભાઈ 364 દાડામાંથી એક દાડો તો મારો હોય ને. આખું ગામ ક્યારનું ધાબે પોગી ગયું, ઉત્તરાયણ મનાવવા મળ્યું. તમે જે ચડ્ડા માટા મારો છો, તમારે ઉત્તરાયણ નથી મનાવવાની? એટલે એક રજા માઇન્ડ મળી છે, એમાં શાંતિ લેવા દે. તું જા એકલી ધાબે, હું છે મોડેકથી આવું છું. હાલો બબીતા ભાભી, હું એકલી જ આવું છું, ઈ નથી આવતા, હજી નાવાનું બાકી છે. અરે કેટલું મોડું કરે છે ભાઈ તું. હા જલ્દી ફટાફટ ધાબે જાઉં છું ઉત્તરાયણ બનાવવા. આલે ફિરકી પકડ આપણે. મારે શું કાયમ ફિરકી જ પકડવાની? આજ તો હું પતંગ ચગાવીશ. તને પેલા કોઈ દી પતંગ ચગાવતા આવડે જ છે. ચગાવ. बात तो सही है दौड़ना तो पड़ता है राम ये पत्नी है कि पनौती है। કા ચકલા કોઈ દી બાજ નો બને યાર. ચગાવ. આલે આ બળતરાની દવા. પણ મને ક્યાં કઈ થાય છે? હવે થાય છે. કેમ? આ ભરતભાઈ આશાબેન આટલું 2 તોલાનો ચેન લાવ્યા. ઈ આશાબેન તને હાંજે કહેશે ને તો એ બળતરા થઈ છે. લઈ લે. બચી ગયો. बसी गयो ने बसी गया આમાં જો તો પાકીટમાંથી કોઈ પૈસા કાઢી લીધા લાગે. તમને કેમ લાગે બીજે કાઢ્યો? મેં કાઢ્યા હોય ને પૈસા. તારું કામ નથી આ. કેમ? આમાં છે હજી થોડા. તમે થોડુંક મગજથી કામ લીધું હોત ને, દર મહિને બચત કરી હોત ને, તો મહિને 2 ડ્રેસ તમારે આવી જ જાત આરામથી. એમ મેં મગજથી કામ લીધું હોત ને તો આ 2 ડ્રેસ લેવાની ઉપાધિ જ નહોતી. કાલે મેં તમારી માટે કરવા ચોથનું વ્રત કર્યું હતું. તમે એક તો રાતે મોડા આયા, ભાઈબંધો જોડે ઠૂસીને આયા, અને મને કઈ ગિફ્ટ ન આવી. તમને મારી કદર જ નથી. તમને શરમ ન આવી? શરમ છે નહીં આવે. એક તો કરવા ચોથનું વ્રત રહીને 7 જન્મ સુધી તે મને માંગી લીધો, પણ મારે તારી સાથે રહેવું છે કે નહીં તો તારે મને પૂછવું જોઈએ ને. જીઆવી ડોક્ટર પાસે? હા, શું કીધું ડોક્ટરે? ડોક્ટરે કીધું કે લોહીના ટકા ઓછા છે, લોહી વધે એવું ખાઓ. સારું, તો પછી લીલા શાકભાજી, સલાડ ને બીટ ને એવું મને ખવડાવવા મન. અરે મારે ઓછા છે લોહીના ટકા. અરે પીવાનું તો તારે મારું જ છે. મારામાં લોહીના ટકા વધે એટલે તારે ડબલ વધે. હાલો સર, શિયાળાની ઠંડી ચાલુ થઈ ગઈ છે. જો તમારે ગરમ દાબડાનો ઓર્ડર આપવો હોય તો તમે અમારી કંપનીમાંથી ઓર્ડર આપી શકો છો. અરે તમારા ધાબરા લઈને અમે શું કરી? મારી બાએ ગોદડા જેટલા કરી દીધા ને ડામસિયા ભરી દીધા. હવે એ ગોદડાનો અમારે હવન કરવો કે મામેરામ મેલવા? હાલો. કાલે હું રાતે તમે તમારા ઘર દેકારા કરતા હતા. હવે દેખારા ન કરું તો શું કરવું? કા હું થયું? અરે હું હાંજે હૂતો ને તો શિયાળો હતો, સવારે ઉઠ્યો ને તો ચોમા હું બેહી ગયું. હવે આખો શિયાળો ઉનાળો હું 8 મહિના હૂતો રહ્યો તોય મારા ઘરના હવે મને ઉઠાડ્યો નહીં, અને તું હવે 8 મહિને મને ફોન કરે છે એમ ને? આનો મગજ છટકી ગયો લાગે. કેમ એલી ઉતરેલી કડી જેવું મોઢું કરીને બેઠી છે? રેવા દેજો, ખોટી મગજમારી ના કરતા મારે અરે. મારો મગજ ખરાબ છે. એ કેવી રીતે બને? જે વસ્તુ હોય જ નહીં એ ખરાબ કેવી રીતે થાય?
बात तो सही है ઉપડો ને નહીતર દઈશ હમણાં. હેડોલા જમવા. ઓપ્શનમાં શું છે જમવામાં? ઓપ્શનમાં બે જ વસ્તુ છે, હા કે ના. જમવું હે કે નહીં જમવું? આઈ જા મોટા ઓપ્શન વાળા. 2500 ના કપડા છે, ઓલી ભાવ સાંભળશે ને તો ગુસ્સો કરશે, કહેશે તમે છેતરાઈને જ આવો છો, બિલ ફાડી નાખવા દે મને. અરે વાહ, કપડા લાયા મસ્ત છે હો. કેટલા ના આયા? ખાલી 500 રૂપિયાના આવ્યા છે. આલ્યો 500 રૂપિયા. તમે બીજા લઈ લેજો, આજે ભાઈ બીજ છે ને તો મારા ભાઈને ગિફ્ટ કરી દઈશ. આ ખોટે ખોટી હોશિયારી મારવામાં 2000 ની અડી ગઈ. એટલે લગન થઈ ગયા તોય તારે ભણવાનું નહીં પતતું? મેં લગન પહેલા જ કીધું તું ને કે મારે ભણવાનું બાકી છે એમ. એટલે ભણવાનું હજુ ચાલુ ને ચાલુ, પણ મેં તો તને લગન પછી પહેલી વાર જોઈએ ભણતા. તો હવે પરીક્ષા આવી તો હવે જ વાંચવા બેસું ને, એમને એમ વાંચવા જ કરું. શેની પરીક્ષા આવી છે પાછી? કોલેજની એક્ઝામ આવી છે એટલે વાંચવા બેઠી છું, અને હવે માથું ના ખાવ. એટલે મેં તને ક્યાં પકડી રાખી છે ભાઈ? વાંચ વાંચ કર ને. 12 મહિનાથી શું કરતી હતી? કોલેજની એક્ઝામ 12 મહિને ના આવે, 6 મહિને આવે, અને ખબર તો પડતી નહીં. ખોટી સલાહો ના આપો. અમે તો કોલેજ જોઈ જ નહીં. તમે તો 10 ભણેલા છો, ક્યાંથી કોલેજ જોયું હોય? કાલ રાતે હું તો ત્યારે તો શિયાળો હતો અને હવે જાય તો ચોમાસું આવી ગયું. આ કાંઈક 5-6 મહિના વધારે હોવાઈ ગયું ને. સાંભળો તો, આપણે છે ને સોમવારે ખરીદી પર જશું, મંગળવારે મોલ જશું, બુધવારે ઢોસા ખાવા જશું, ગુરુવારે પિકનિક પર જશું, શુક્રવારે મૂવી જોશું અને શનિવારે લોંગ ડ્રાઈવ જશું. હા, અને રવિવારે આપણે 4 રસ્તા ઉપર જશું ભીખ માંગવા. બહુ બધા પૈસા કમાવો ને તો તારા નામની એક મસ્ત મજાની ગાડી લાવવી છે. હવે મારા નામની ગાડી પછી લાવજો. પેલા આ બાઇક ને 4 દિવસથી પંચર પડ્યું ને એ હમું કરાયો જો. દિવાળી આવે છે, હેડો ને ઘરમાં સાફ સફાઈ કરી નાખીએ. કરી નાખીએ હેડો. લો હેડો. એટલે આજે નહીં ભાઈ, કાલથી હવે. તમારું કાલ જ નહીં જતું, એવું નહીં થતું બૈરાને ટેકો કરાવું. બસ આ તો સવારે ઉઠ્યા, ટિફિન લઈને ચા પાણી કરીને જતું રહેવાનું. સાંજે આવે એટલે ટિફિન મૂકીને જમીન હુઈ જવાનું. તારે શું કરાવવું છે કે ને? મારે કશું નહીં કરાવું તમારા જોડે. તો શું લેવા લોહી પીવું છું? મને એવું કે દિવાળીની સાફ સફાઈ કરી નાખીએ. લેડો કરી નાખીએ. ચાલ. એ તો હું કરી દઈ. મારે તમારી કઈ આશા નહીં.